સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામનો 15 વર્ષીય કાલુ કલાકાર આજે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે। ત્યારે પથ્થર વગાડવાની આગવી કળા ધરાવતા આ યુવાને પોતાની પ્રતિભાથી સમગ્ર જિલ્લામાં તથા રાજ્યમાં લોકપ્રિયતા મેળવી છે। રાજુ કલાકારથી પ્રેરિત કાલુના વિડીયોઝ હાલ હજારો લોકો જોઈ રહ્યા છે અને અનેક લોકપ્રિય કલાકારોએ પણ તેને સહારાની સાથે ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યો છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, ટીમલી કિંગ કમલેશ બારોટ અને હાસ્ય કલાકાર જીતુ પંડ્યા સહિત અનેક લોકોએ કાલુને મળશે તેમ બતાવ્યું છે। ત્યારે હવે તો ફિલ્મ કંપની દ્વારા આલ્બમ પણ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। મારું ડીડી ફિલ્મ ઇન્ટરનેશનલ છે, એના નામથી મારે એક આલ્બમ બનાવવું છે કાલુ કલાકારના નામે। તમે આ છોકરા માટે આટલું મહેનત કરી રહ્યા છો ને એને જે પ્રોજેક્ટ કરી રહ્યા છો એનું કારણ? એક ગરીબ ઘરમાંથી આવે છે, એની પોઝિશન એટલી બધી પુઅર કન્ડિશન છે કે મને કેવું થયું કે આને 2 પૈસા મળે અને એનું ઘરનું ગુજરાન ચાલે। હું પણ જે વિડીયો બનાવીશ એમાંથી 1 રૂપિયો પણ હું લેવાનો નથી। એના યુટ્યુબ ચેનલમાં એ જ આલ્બમ સોંગ એના જ ચેનલમાં નાખીને જે કંઈ પૈસા આવે એ ટોટલ મારે 1 રૂપિયો પણ લેવાનો ને અને કાળુ કલાકારની ફેમિલી મને લોકો સુખી થાય એવી મારી એક ઈચ્છા છે। શું નામ છે તમારું અને આ પથ્થર વગાડવાનો, ટીકડી વગાડવાનો શોખ કેવી રીતે જાગ્યો? મારું નામ કાલુ કલાકાર છે। એવું એક દિવસ નવરો બેઠો હતો ત્યારે ગીત સાંભળીને મેં પથ્થર વગાડવાનું સ્ટાર્ટ કર્યું, તો મારા ભાઈબંધના મોબાઈલથી મેં વિડીયો બનાવીને આઈડી બનાવીને અપલોડ કરી દીધી। ત્યારથી મારો શોખ જાગ્યો। આ બધા તમારી પાસે આવે છે અને ગીત ગવડાવે છે અને પથ્થર વગાડે છે, તમને કેવી લાગણી લાગે છે? ખૂબ આનંદ લાગે છે। અને આગળ તમારા માટે કોઈ આલ્બમ બનાવવાનું કે કોઈ વધારે સોંગ બનાવવાનું થાય તો તમે? દિલીપભાઈ કહેશે તો હું બનાવી દઈશ। અને બીજું શું આયોજન છે ફ્યુચરમાં તમારું? શું આયોજન છે આગળ? બીજા એ બનાવીશું, એલ્બમો સોંગ બી બનાવીશું નવા।